મિત્ર હું કર્યું છે મૂડ ઓફ છે તારું બોલ તો ખરા શું કેવું કેમ હું થયું એક મારો મિત્ર છે ને નહીં કહેવા દે કેમ નહીં કેવું એટલે અને તું ગોમ છોડીને કેમ જતો રહે તો થોડું કોમ હતું ને એટલે મહિનો થોડું પણ વધારે કોમ હતું એટલે પણ કોમનું નામ તો હે કે એક મારો ખાસ મિત્ર છે ને તેના હું 5 લાખ રૂપિયા લેતા તેનો છોકર નાહી ગયો છે એ ખબર જ નહીં પણ તારે હું કાલવા પડી એટલા બધા પણ એ મારો ખાસ મિત્ર હતો એટલે તે ખાસ મિત્ર હોય તો અત્યારે તો દુનિયા ગોળ છે પણ મારો ખાસ મિત્ર હતો આ લે પણ મને નથી ખબર કે ડગો કરે એમ અત્યારે તને ખબર છે કે પબ્લિક છે થઈ જઈશ પણ વિશ્વાસ હતો કે આ દે પાછા પણ આ તો નાહી ગયો અત્યારે વિશ્વાસ કોઈના પર ના કરાય એ તો સાચી જ હશે કોઈના પર વિશ્વાસ ના કરાય તાર લગ્ન પર હું 50,000 રૂપિયા લે તે મને આલ દેડ તને મારા પર વિશ્વાસ નહીં પેલા હતો પણ હવે કત્તી નહીં તું કીધી ને એટલે બધું ના વિશ્વાસ કરાય અત્યારે ભાઈ બનોનું ના કરાય કરાય અત્યારે વકન આવી જાય મફત હતા 5 લાખ રૂપિયા મફત તું ભાઈબંધ છું ભડવો છું તો એની હું તો હાલ દે રે પણ મારા બિલ એડિયો અટકાઈ રહ્યું છે તે પછી હાલ દે શા ના હાલે ટાઈમ લાગશે તો ભાઈબંધ એક વાત કહું બોલ કે તે તાર એક હોલ મંગાવી દે હું બોલે તું એની વાત કરી તું રાત દાડો પૂજા કરી છે માતાજીની તું આવી વાત છો મગજમાં લોડતી તારે એ આ ટેન્શનમાં ટેન્શન ગમે તે હોય પણ ના પીવાય તું પેલા બેજે હું જેમ એવું કહેતો ખર છે મારા મગજમાં આવી ગયું મગજમાં આવ પણ ના પીવાય તું સમજતો છે એમ નહીં પેલા 5 લાખ રૂપિયા મફત નહીં આવતા 5 લાખ રૂપિયા મફત નહીં આવતા એ વાત સાચી છે પણ તો એ ના પીવાય ને ભગવાને શું કાન જતા આવ્યું તો ખબર જ ના રહી કે પૈસા જોઈશે મારા તારે તાર ભાઈબંધને પૈસા આલવા જતા તને તાર ભગવાનને પૂછવા જતા હા તને તું એ તને ભગવાનને હું દોષ કાઢીશ તું એ હું એવું કરતો ને કોઈ નહીં કરવું તને શું કરું તું મારા હંગાતે મારે એક ભાઈબંધ છે બુઓ એ કોક કરશી હેર તને જીએ ના કરીએ લે કે રે હાવ અરુણ ના પૈસા તાઈ જાય ને આઈ જો એક તન કેમ નહીં આવી નહીં આવતો વિશ્વાસ ના હોય તો રવા દે ના સર હેડજે પણ તું એ વાત છે કરીશ વિશ્વાસ નહીં પહેલા બધા ઉપર હતો પણ હવે કોઈના ઉપર નહીં તું તો તને રવા દે વિશ્વાસ વગરનું કામ નહીં કરવાનું માણસ ઉપર તો વિશ્વાસ નહીં પણ દેવ ઉપર તો સમાન તું તો હેડ મારા ઉપર નહીં પહેલા તો પણ હવે નહીં ને મારા પૈસા આવી જાય તો પૂરેપૂરો તારા ઉપર વિશ્વાસ પેલા પૈસા પછી હું નહીં હાલું કેમ ના હાલું તાન હું તારા લગ્નમાં ટેકો વાળે તે ગુનો હતો તાન ના ના ગુનો જ નતો પણ તો હે પણ આવ્યા તા ખરા કી 5 લાખ આવી તો શું થઈ જવાનું પાછા પેલા 50,000 હતા કોઈ વધારે નતા બાઈગન તારા 50 રૂપિયા શું હાલ ના તાન પેલા 50,000 શું 5 રૂપિયા નહીં 50 રૂપિયા નહીં તો હાલ દે શંભુભા તમાર બેન રેડી થઈ જા એવું હું કડવી માતા બોલું સાચું માં સાચું અને માતા શું કરવું પડે માતાજી એમાં એ નારિયેલ કરી દેજો માતાજી થાળી કરી દેજો સારું માં અને 11 રૂપિયા મેકી દેજો સારું માં તમારે બેન રેડી થઈ જાય ને રેડી દૂધ આલતી થઈ જાય ને પાટો બાટો નહીં મેળવ આમ તો પહેલા તો એવું નતું પણ કોક થયું કોકની નજર બજર લાગી હોય હા એ કોઈને જેને કાવતરું કર્યું હોય એને પછી માતાજી હું કહેતો તું કે આપણે કોક થયું તું અમારા ઘરમાં કોક છે ને હમું નહીં આવતું એ તો એ બધી વાત પછી કર્યું પણ હાલ એ બેન રેડી થઈ જાઓ તેને તો રેડી થઈ જાય એમ તારા ઉપર આ આશા છે અને તારા ઉપર વિશ્વાસ છે માન પૂરેપૂરું વિશ્વાસ તો હોય જ ને મારા ઉપર નહીં માતાજી ઉપર હોય. માતાજી પર ફૂલ વિશ્વાસ છે તાન માતાજી
બોલો ભાઈ હું કોમ પડ્યું મારું. માતાજી કોમ તો એવું પડ્યું છે ને ત્યાં ભાઈના પૈસા જતા રહેશે. શીત ના જતા રહ્યા. ઓન ભાઈએ દગો આલ્યો છે આ ભાઈ બની. હા તે બધા લેવાની છે. ઓવા કેટલા પૈસા હતા? 5 લાખ. તે શીત ના થયું આ બધું તને. એમાં ભાઈ બન હતો ને તે હું એ ના લે એને માગતો જ તે. અને પછી પાછા ના લે એમ જ ને. એવું જ નહીં આલે એને હજી. એ તો પછી તમારે પૈસા આલતા પહેલા વિચાર કરવો પડે. એમને પૈસા ના આલી દેવાય પછી. પણ મારા ભાઈ બન હતો એટલે વિશ્વાસ કર્યો પણ ના આલે પછી નહીં. એ તો પછી એવો વિશ્વાસ આખે ના કરાય. માતાજી પણ તો એ વાતનું નિરાકરણ લાવો કહો. એ તો હું ગમે ત્યાં પૈસા લાવું ને જો બધા હાલવાના થાય ને તો મને હાલી દેવા પડશે. હાલ હાલ દે. પછી ફરી ના જતા બોલીને. નહીં પડી. હું ગમે ત્યાં પૈસા લાવીને હાલે તો પણ જેટલા મને હાલવાના થાય એટલા હાલજો લે. માતાજી ભાઈ બધા પૈસા આલવા તૈયાર છે પણ તો એ નિરાકરણ લાવો. એ તો હું ખાલી ઓની પરીક્ષા લેતી હતી. આ તો બોલે એટલે આવી ગયું. અમારે કોઈ પૈસા જરૂર નહીં પણ આ તો ખાલી કહેતો તો હું કાહું કરીશું. દાડા ગણો તને હેડો 28 દાડામાં તમારા પૈસા ના આવે ને તો હું કડવી માતા નહીં. માતાજી તારું પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને માતાજીને જે થતું હોય ને એ પૂરું કરજો નક વચમાં 10 લાખનું દેવું વધી જાય ભાવ. સાચી વાત છે શંભુભા. એ તો અમે કરી દઈએ. વ્યવહાર કરવો પહેલા નક પછી બધું ઊંધું થઈ જાય. પછી બોલીને ફરી ના જતા. બોલો છો તો પછી પૂરું કરજો જ. ના ભાઈ કરવા તૈયાર છે. આ માતાજી જ પછી પેલો ભાઈબંધ નહીં તમાર પેલો કોક આવે હતો એ ખાસ મિત્ર હતો. તમારા પૈસા આવી જાય ને તમારું કામ થઈ જાય. પૈસા આવી જાય ને એટલે પછી મને પૂછવા આવજો. એ તો આવે પછી પૈસા આવી જાય ને એટલે. પછી હું બધું કીએ કહું હતું હું નહીં. હાર હું રજા લઉં છું તને હજી કોઈને પૂછવું હોય તો પૂછો. માતાજી મારે એક વસ્તુ પૂછવું છે. પૂછો તાણે. મારે બ્લેક વરના લાણી તે આવશે? શેમ નહીં આવવા વાળી? તમારો વિશ્વાસ ને ભરોસો હશે તો એક ગાડી નહીં 5 ગાડીને લાઈન કરી જવું ગાડીઓની. પણ વિશ્વાસ હોવો જોઈએ. વાત સાચી છે. પેલા તો મારે 50,000 રૂપિયા આવશે. એ વાત હાલ રવા દે કે મને બોલવા દે. વરના આવશે તો પછી તને બેહવા નહીં બોલો બાજુ. ચાલે તો હું હેરતો આવી. અબે સાલે 50,000 રૂપિયા દે. તું અત્યારે બંધ થઈ ગઈ. માતાજી મારી ગાડી આવશે કે નહીં આવ? ગાડી તો આવશે પણ તે જેના રૂપિયા લીધા હોય એ હાલ દેજો. દેવું પૂરું કરો પછી ગાડી લાવજો. વાત સાચી છે પણ આ વખત બિલ આવે ને તો તને પહેલા જ હાલ દઉં. અને ગાડી લાવો એનું કોઈ વધુ નહીં પણ આ ભાઈને પૈસા હાલ દેજો જેના પૈસા લીધા હોય ને. અરુણભા પૈસા તો હેડતા જતા જરૂર પડે અને તમે આ ભાઈનો પૈસો લઈ લ્યો તો એની ઓતેડી જેટલી બળે. ગાડી તો હું ઘરનો વાહન વેચવો પડે અત્યારે. વાત સાચી છે મારી વાના પૈસા હું હાલ દે તો પછી તમારી ગાડી આવશે કે પછી એક ગાડી નહીં આખી લાઈન આવશે તો બરોબર. તું આ પૈસા લેજે 2-3 દાડો વાર લાગશે થોડી. આવું એટલે હાલ દેજે પહેલા જ. તો હાલ દે પહેલા જ તને. હજી કોઈ પૂછવું છે? ના ના રજા લઉં છું. ભાઈ હું તો આપણને ના માગું પણ મારા ઘર ઉપર લોન લીધી છે કે એટલે હપ્તો આવે છે. ના ભરું તો ઘર જતરા એટલે છે ના જતરા ખર્ચ પેલા તારું મારી જોઈ ના એટલે તાર આલવા પડી ના કે 5 વર્ષથી માગો હું તો આપણને પૈસા. ના ના હું હાલી દે પૈસા તો હાલ જે છે લઈ 10 દામ હપ્તો આવશે મારે તો હાલતી હજુ તો વાર છે. 10 દાત બાકી છે ને કમળ આવી જાય. આપણે હવે પટી ગયો. બીજું કઈ પૂછવું છે? નહીં પૂછવું કોઈ. તને જવું છે આપણે હવે જીયડા બુવાજી હું એ જઉં તા. હા હું આવું કા કૂતરો કરેલું છે તે મૂકવા હેડો આટલા જ જતા રહો કામ. હા હા પરમ તું મારી ઉપર વિશ્વાસ રાખજો. હવે તો રાખે
તને ખબર છે કે પહેલા હું ચલાવતો રિક્ષો ચલાવતું હતું. અને અત્યારે હું તમારે ઘેર તાર તો હવે ઘરે હારું છે, જમીન હશે અને ટ્રેક્ટર હશે ને ગાડી હશે. એમને એમ નહીં થયું, આ બાધા લીધી પછી થયું. અથી છે હવે તાર હારું થયું. એટલે તારે રેડી જ થઈ જશે. મારે થઈ જાય હવે તને. તને હું અમારી પૈસા આલવા આવશે તાર ભાઈબંધ જોવે જ જોજે. સારા હે આમ તો લાગે છે તને. હા આવશે જ કે માના ઉપર વિશ્વાસ નહીં તારનો. અઠે દાડા કીધે છે 28 દાડામાં આવી જશે. આવી જાય ને. પરમ 32 લાખનો માતાજી છે ને 36 લાખનો બુહો. એટલે સમજી લેજે તું. સમજી ગયો હું. એટલે તાર રેડી થઈ જશે, તાર ચિંતા નહીં લેવાની. અને તું પેલું હોલ મંગાવતો તે બધું બંધ કરી દેજે. હવે ના મંગાવું. હવે ઘેર જઈને શાંતિથી હું છું. તો એની હતા કે હું તો માર ઘેર જાઉં. હાર હા મારું જીજે તું હા